શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી આખી જિંદગી બદલવા માટે તમને માત્ર એક સવારની જરૂર પડી શકે છે? ઘણા લોકો સફળતા માટે મોટી તક, મોટું નસીબ કે મોટો બદલાવ શોધે છે. પણ હેલ એલરોડ કહે છે કે જીવન બદલવાની શરૂઆત કોઈ મોટા નિર્ણયથી નહીં, પરંતુ તમારી દરરોજની સવારથી થાય છે. જો તમારી સવાર ગેરવ્યવસ્થિત છે, તો તમારો દિવસ પણ ગેરવ્યવસ્થિત બની શકે છે. પણ જો તમારી સવાર શાંત, ફોકસ્ડ અને એનર્જીથી ભરેલી હોય, તો આખો દિવસ તમારી કમાનમાં આવી શકે છે. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જાણીશું પુસ્તક ધ મિરેકલ મોર્નિંગ વિશે. એક એવી પદ્ધતિ જે કહે છે તમારી સવાર બદલો અને તમારી જિંદગી બદલાઈ જશે. હેલ એલરોડ કહે છે કે મોટાભાગના લોકો સવારે ઉતાવળમાં ઉઠે છે, ફોન ચેક કરે છે, કામની ચિંતા કરે છે અને આખો દિવસ સ્ટ્રેસમાં પસાર કરે છે. પરંતુ જો આપણે દિવસની શરૂઆત થોડા શિસ્તબદ્ધ અને સકારાત્મક કામોથી કરીએ, તો આપણું મન, શરીર અને જીવન ત્રણેયમાં મોટો ફેરફાર આવી શકે છે. આ પુસ્તકમાં લેખક એક પદ્ધતિ આપે છે જેને કહેવામાં આવે છે SAVERS. આ 6 આદતો છે જે તમે દરરોજ સવારે કરી શકો છો. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો, તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા છે S, સાયલેન્સ, એટલે કે શાંતિ. સૌથી પહેલા છે સાયલેન્સ. સવારે થોડો સમય શાંતિમાં બેસવું, ધ્યાન કરવું, પ્રાર્થના કરવી કે ઊંડા શ્વાસ લેવા. આનાથી મન શાંત થાય છે, ચિંતા ઓછી થાય છે અને દિવસની શરૂઆત સ્પષ્ટ વિચારોથી થાય છે. ઘણા લોકો ઉઠતા જ મોબાઈલ પકડી લે છે, પરંતુ હેલ એલરોડ કહે છે કે દિવસની શરૂઆત અંદરની શાંતિથી કરો, બહારના અવાજોથી નહીં. 2. એ એફર્મેશન્સ, એટલે કે સકારાત્મક વાક્યો. બીજી આદત છે એફર્મેશન્સ. એફર્મેશન્સ એટલે પોતાને સકારાત્મક રીતે કહેવું કે તમે શું બનવા માંગો છો અને શું હાંસલ કરવા માંગો છો. જેમ કે, હું આત્મવિશ્વાસી છું, હું દરરોજ વધુ સારું બની રહ્યો છું, હું મારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે તૈયાર છું. આવા વાક્યો વારંવાર બોલવાથી આપણું મન તે દિશામાં કામ કરવાનું શરૂ કરે છે, કારણ કે જે આપણે વારંવાર વિચારીએ છીએ તે જ આપણા વર્તનમાં દેખાય છે. 3. વી વિઝ્યુઅલાઇઝેશન, એટલે કે કલ્પના. ત્રીજી આદત છે વિઝ્યુઅલાઇઝેશન. આમાં તમે આંખો બંધ કરીને તમારા સપના અને લક્ષ્યોને પૂરા થતા કલ્પો છો. માનો કે તમારું લક્ષ્ય સારી નોકરી મેળવવાનું છે, બિઝનેસ શરૂ કરવાનો છે, ફિટ બનવાનું છે કે કોઈ પરીક્ષામાં સફળ થવાનું છે. તો દરરોજ સવારે થોડા મિનિટ માટે કલ્પના કરો કે તમે તે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. આ માત્ર સપના જોવાનું નથી, પરંતુ તમારા મનને સફળતા માટે તૈયાર કરવાની પ્રક્રિયા છે. 4. ઈ એક્સરસાઇઝ, એટલે કે કસરત. ચોથી આદત છે એક્સરસાઇઝ. હેલ એલરોડ કહે છે કે સવારે થોડા મિનિટની કસરત પણ તમારા દિવસને ઊર્જાવાન બનાવી શકે છે. આ માટે જીમ જવું જરૂરી નથી. તમે યોગા, સ્ટ્રેચિંગ, વોકિંગ, પુશઅપ્સ કે સામાન્ય કસરત કરી શકો છો. કસરતથી શરીરમાં એનર્જી આવે છે, મૂડ સારું થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. શરીર સક્રિય થશે તો મન પણ સક્રિય બનશે. 5. આર રીડિંગ, એટલે કે વાંચન. પાંચમી આદત છે રીડિંગ. દરરોજ સવારે થોડા પાના સારું પુસ્તક વાંચવું, ખાસ કરીને સેલ્ફ હેલ્પ, બાયોગ્રાફી, બિઝનેસ, હેલ્થ અથવા સ્પિરિચ્યુઅલ બુક્સ. લેખક કહે છે કે જો તમે રોજ માત્ર 10 પાના પણ વાંચો, તો વર્ષમાં ઘણી પુસ્તકો પૂરી કરી શકો છો. વાંચનથી નવા વિચારો મળે છે, સમજ વધે છે અને જીવનમાં સાચા નિર્ણયો લેવા મદદ મળે છે. સફળ લોકોની એક સામાન્ય આદત હોય છે, તેઓ સતત શીખતા રહે છે. 6. એસ એટલે કે લખવું. છેલ્લી આદત છે સ્ક્રાઇબિંગ, એટલે કે જર્નલિંગ અથવા લખવું. સવારે તમારા વિચારો, લક્ષ્યો, આભાર અને આજના કામો લખો. તમે લખી શકો છો, આજે હું કયા 3 કામ પૂરા કરીશ, હું કઈ વસ્તુ માટે આભારી છું, મારા જીવનમાં શું સુધારવું છે. લખવાથી વિચારો સ્પષ્ટ થાય છે
અને દિવસ માટે એક દિશા મળે છે. હેલ એલરોડ કહે છે કે આ 6 આદતો માટે વધારે સમય જરૂરી નથી. તમે ઈચ્છો તો દરેક આદત માટે માત્ર 1 મિનિટ આપીને પણ 6 મિનિટનું મિરેકલ મોર્નિંગ બનાવી શકો છો. અને જો સમય હોય તો 30થી 60 મિનિટ આપી શકો છો. આ પુસ્તકનો મહત્વનો સંદેશ એ છે કે સફળતા અચાનક મળતી નથી. તે રોજની નાની નાની સારી આદતોનું પરિણામ છે. જો તમે દરરોજ સવારે પોતાને સુધારવા માટે સમય આપશો તો ધીમે ધીમે તમારું આરોગ્ય, વિચારસરણી, આત્મવિશ્વાસ, સંબંધો અને કારકિર્દી બધું સુધરવા લાગશે. ધ મિરેકલ મોર્નિંગ આપણને શીખવે છે કે દિવસની શરૂઆત રિએક્ટિવ નહીં પરંતુ પ્રોએક્ટિવ રીતે કરો. એટલે કે દિવસ તમને ચલાવે તેના બદલે તમે દિવસને ચલાવો. તો મિત્રો, જો તમે જીવનમાં બદલાવ લાવવા માંગતા હો તો કાલથી નહીં, આજથી શરૂ કરો. સવારે થોડું વહેલું ઉઠો અને SAVERSની આ 6 આદતો અપનાવો. સાયલન્સ, અફર્મેશન્સ, વિઝ્યુઅલાઇઝેશન, એક્સરસાઇઝ, રીડિંગ અને સ્ક્રાઇબિંગ. તમારી સવાર બદલો, તમારી આદતો બદલો અને ધીમે ધીમે તમારી જિંદગી બદલાઈ જશે. તો વિડીયોને લાઈક કરો અને આવી જ વિશ્વની બેસ્ટ પુસ્તકોની ગુજરાતી સમરીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આગામી એક શાનદાર પુસ્તક સાથે. ધન્યવાદ. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.